નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ તલના વાવેતર વિશે। તો આમ તો બધા મોટાભાગના ખેડૂતોને ખબર જ હોય કે આપણે તલનું વાવેતરમાં કઈ વેરાયટીનું વાવેતર કરવું, કયા સમયગાળામાં કરવું જોઈએ, કયા પાયા ખાતરનો ઉપયોગ કરવો, તો એ લગભગ મોટાભાગના ખેડૂતોને ખબર જ હોય। તો એના વિશે તો આપણે વાત કરવાના છીએ, પણ જે મેન અત્યારે ખેડૂતોને એક પ્રશ્ન થાય છે કે આપણે જે ઊંડા બોરવેલના પાણી હોય અથવા ખારા પાણી કે મોરા પાણી હોય તો એમાં આપણે તલનો પાક કરવો હોય તો કેવી રીતે કરી શકાય ને એમાં એક આપણે સારું ઉત્પાદન મેળવી શકાય, તો એના વિશે આપણે વાત કરવાના છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ઉનાળુ તલનું વાવેતરમાં સૌથી પહેલાં આપણે વેરાયટીની વાત કરીએ તો વેરાયટીમાં આમ તો જે મોટાભાગના ખેડૂતો હોય એને ઉત્પાદનની દ્રષ્ટિ કરતાં એને સમયગાળાને વધારે જોતા હોય છે, કારણ કે આપણે જે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન હોય કે આપણે શિયાળુ પાક છે એ નીકળે પછી આપણે કેટલો સમયગાળો રહીએ છીએ એ પ્રમાણે સમયગાળો જોતા વેરાયટી આપણે પસંદ કરતા હોય। ઘણા ખેડૂતોને પાછળ ચોમાસું વાવેતર કરવાનું હોય તો આપણે એની પહેલાં આપણે તલનું જે આખી સિઝન છે સચવાઈ જાય તો એ પ્રમાણે આપણે વેરાયટી પસંદ કરતા હોય, એટલે મોટે ભાગે આપણે સમયગાળાને છે ધ્યાનમાં લેતા હોય। આ બધા અત્યારે વાત કરે કે આપણે ઉત્પાદન આમાં વેરાયટીમાં વધારે મળે, આમાં મળે, પણ જો તમારી જમીન સારી હોય, તમારી પાસે મીઠું પાણી અને પૂરતા પ્રમાણમાં હોય તો તમારી પાસે તમે કોઈ પણ વેરાયટીનું વાવેતર કરશો, 2 નંબર, 3 નંબર, 5 નંબર કે 6 નંબર, એ બધામાં તમને સારું ઉત્પાદન મળશે। પણ જે મોટે ભાગે બધા સમયગાળાને ધ્યાનમાં લઈને કરતા હોય, અને અત્યારે 60 દિવસથી લઈ અને 90 દિવસ સુધીમાં તમને સફેદ તલની વેરાયટી મળી જશે। પણ આપણે જો એક વેરાયટી આપણે પસંદ કરવી હોય તો તમે ગુજરાત 2 અથવા ગુજરાત 3નું વાવેતર કરી શકો। આ ગુજરાત 2 જે વેરાયટી છે એ પણ બહુ સારી આવે અને 85 થી 90 દિવસ જેટલો સમયગાળો લેશે, અને આપણે જે 3 નંબર છે એ પણ 75 થી 80 દિવસનો સમયગાળો લે છે। બંને વેરાયટી બહુ સારી છે ને તમે એનું વાવેતર કરી શકો। અને આપણે તલના જે સમયગાળા વિશે વાત કરીએ કે ક્યારે વાવેતર કરવું જોઈએ, તો ઉનાળુ જે સફેદ તલનું છે સૌથી બેસ્ટ ટાઈમ આપણે 25 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી તમે કરી શકો છો। અને આ જે 20 દિવસનો સમયગાળામાં જો તમે વાવેતર કરશો તો તમારે એટલા વધારે ખર્ચા પણ નહીં કરવા પડે, ઓછું બિયારણમાં તમને ઉગાવો પણ સારો મળશે અને એનો જે તલનો વિકાસ પણ સારો રહેશે, એટલે આપણે ખોટા બીજા પણ ખર્ચા નહીં કરવા પડે। એટલે આ સમયગાળામાં છે બને તો આપણે વાવેતર કરવું જોઈએ। પછી આપણે પાયા ખાતર વિશે વાત કરીએ તો અત્યારે જે ખેડૂતોને પ્રશ્ન જે તલમાં આવે છે, એક તો પહેલાં સુકારાનો પ્રશ્ન રહે છે, પછી બીજા નંબરમાં કે તલ છે એ તેલીબિયા પાક છે તો આપણે એમાં સલ્ફર જે આપણે આપવું જોઈએ, એટલા માટે જે આપણે જે 20-20-13 આવે છે એ અને એની સાથે તમારે પોટાશ, જો આ બંનેનું કોમ્બિનેશન કરી અને જો તમે પાયા ખાતરમાં આપશો તો તમને DAP અને NPK કરતાં પણ સારું રિઝલ્ટ મળશે। એટલે તમે 20-20-13 અને પોટાશને પાયા ખાતરમાં ઉપયોગ કરી શકો છો। બાકી તમે જો DAPનો ઉપયોગ કરતા હોય તો તમારે અલગથી એમાં પોટાશ અને સલ્ફર જે આપવું જોઈએ, અને જો 12-32-16નો ઉપયોગ કરતા હોય તો તમારે એમાં અલગથી સલ્ફરનો છે એ પાયા ખાતરમાં આપવું જોઈએ। તો આ રીતે તમે પાયા ખાતરનું કરી શકો છો। પછી એના પછી આપણે વાત કરીએ કે આપણે જે મેન આપણે મુદ્દાની કે ખારા કે મોરા પાણીમાં છે આપણે જો ઉનાળુ તલ કરવા હોય તો શું કરવું જોઈએ। તો જે આપણે ઊંડા બોરવેલના પાણી હોય તો એમાં આપણે સૌથી જે આપણે પ્રાથમિક સારવાર આપણે ગણીએ તો પહેલાં એ કે તમારે ઊંડા બોરવેલના પાણી હોય તો એમાં શું પ્રોબ્લેમ હોય, એક તો એ ગરમ પાણી હોય, પછી બીજા નંબરમાં કે એનું pH લેવલ છે એ વધારે હોય, અને એમાં જે એનું TDS હોય આપણે એ લગભગ છે 800 કે 1000 ppmની આસપાસ હોય છે, એનાથી પણ વધારે હોય છે। હવે જે તલના પાક માટે જે નોર્મલ પાણીની જરૂર પડતી હોય કે જે આપણે આઈડિયલ કન્ડિશન પ્રમાણે ગણીએ તો 7 pHનું પાણી અને 450 ppmનું TDSનું પાણી છે એ સૌથી બેસ્ટ ગણાય છે। પણ જે ઊંડા બોરવેલના કે આપણે મોરા કે ખારા પાણી હોય એનું pH ગણીએ તો આપણે 8 pHની આસપાસ હોય છે, અને એનું જે ppm હોય એ પણ 1000-1200 કે 1500 સુધી પણ પહોંચી જતું હોય છે। તો હવે એવા જે પાણી છે તો એમાં આપણે તલ છે કરવા થોડાક મુશ્કેલી પડે છે। તો એના માટે આપણે શું કરવું જોઈએ કે જેથી એમાં પણ આપણે ઉત્પાદન સારું મળી શકે। તો એના માટે તમારે શું કરાય કે જો તમારી ઊંડું બોરવેલનું પાણી હોય તો એ પાણીને તમારે પહેલાં તો કૂવા, આપણે તમારી પાસે કૂવાની સગવડ હોય તો એમાં તમારે પાણીને નાખી દેવું જોઈએ કે જેથી એ પાણી ઠંડુ પડી જાય। પછી બીજા નંબરમાં કે એમાં જે
ચૂનાનો ભાગ હોય કે ક્ષારનો ભાગ હોય તો એ નીચે તળિયે બેસી જશે અને થોડુંક પાણી છે તમારે 50% થોડુંક એ સારું થઈ જશે. અને બીજા નંબરમાં કે જો એમાં તમારે કૂવામાં થોડો ઘણો તમારે એમાં આવક હોય પાણીની કે સ્ત્રોત હોય તો એ સાથે જો મિક્સ થઈ જશે તો પણ એ પાણી થોડુંક સારું થઈ જશે. અને પછી જો તમે તલમાં આપશો તો એ તલને હે એટલું આડઅસર નહીં કરે. પછી આ તો એક પ્રાથમિક સારવાર રહી. પછી બીજું તમે એ પણ કરી શકો છો, બને એટલું તમારે એમાં જે આપણે દેશી ખાતરનું પ્રમાણ છે ખેતરમાં વધારે રાખવું જોઈએ. કારણ કે જે ક્ષારવાળા કે મોરા પાણી હોય એ આપવામાં પ્રોબ્લેમ શું આવે છે કે એ તમે આપશો ને એટલે આ જે આપણે પ્રાથમિક જે પોષક તત્વો હોય કે જે આપણે પ્રાઇમરી ન્યુટ્રિશન કહેતા હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, એની ઉપલબ્ધતા છે એ ઘટાડતું હોય. એટલા માટે જો તમે દેશી ખાતરનું પ્રમાણ વધારે રાખશો તો તમને એક આમાં થોડોક ફાયદો થશે અને એની ફર્ટિલિટી છે એ જળવાઈ રહેશે. પછી બીજા નંબરમાં મેં તમને કીધું એમ કે બને તેટલું તમારે સલ્ફરનું છે પ્રમાણ વધારે રાખવું જોઈએ. કારણ કે સલ્ફર શું કરશે કે સલ્ફર તમે જો આપશો ખારા પાણી કે મોરા પાણી હશે અથવા તમારી જમીન એ પ્રકારની હોય થોડીક ખારાશવાળી, તો એ જે સલ્ફર એમાં છે એ તમે આપશો એટલે એ જીપ્સમ છે એ ઓટોમેટિક એમાં બનાવવાનું ચાલુ કરશે. અને જીપ્સમ શું કરે કે આ જે આપણે ચૂનો કે આપણે જે ક્ષાર હોય એને કન્વર્ટ કરી અને એને ઓછું કરશે અને એનું પીએચ લેવલ ઘટાડશે. એટલે જેથી આપણી જમીનનું જે પીએચ છે ઘટશે અને મેન્ટેન કરશે. એટલા માટે તમારે સલ્ફરનો ઉપયોગ કરવાનો છે. પછી બીજા નંબરમાં કે જો તમારે વધારે ખારું પાણી કે એ હોય તો તમારી પાસે આપણે ટેકનિકલ રીતે જોઈએ તો તમારી પાસે 2 ઓપ્શન છે. એમાં એક પહેલો ઓપ્શન છે તમારે જીપ્સમનો ઉપયોગ કરવાનો છે. એટલે ત્યારે તમારે જે આપણે પાયા ખાતર છે અથવા તમે જે દેશી ખાતર નાખો છો તો ત્યારે તમે જીપ્સમ આપી દેશો તો પણ તમને એમાં એક ફાયદો થઈ શકે છે. અને બીજો ઓપ્શન છે એ છે આપણે સલ્ફ્યુરિક એસિડ. હવે સલ્ફ્યુરિક એસિડ છે એ શું કરે છે કે તમે પાણી સાથે તમારા કોઈ પણ પાકમાં આપશો એટલે એનું જે સલ્ફ્યુરિક એસિડ જે અંદર આપણે જમીનમાં જે આયન હોય એની સાથે સંયોજન બનાવી અને જીપ્સમ છે એ ઓટોમેટિક ડેવલપ કરે છે. અને જીપ્સમ પછી એને એનું જે જમીનનું પીએચ લેવલ છે ઘટાડતું હોય છે. તો પણ હવે સલ્ફ્યુરિક એસિડમાં પ્રોબ્લેમ ક્યાં આવે કે એનું જો પણ થોડું ઘણું પણ પ્રમાણ જે આપણે ઉપર નીચે થઈ જાય તો આપણા પાકને નુકસાન કરી શકે છે. તો એના માટે તમારે શું કરવાનું છે કે આપણે જ્યારે પણ આપણો પાક હોય ત્યારે એ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ નથી કરવાનો. પણ જો તમારે ખારા પાણી કે એવા પાણી હોય તો તમારે પાક આપણે વાવેતર કરીએ એની પહેલાં જમીનમાં તમે જ્યારે એમણમ છૂટું પાણી આપતા હોય કે આપણે જે ઓરવણું કહેતા હોય તો ત્યારે જો તમે 1 વીઘે 1.5 થી 2 લીટર જેટલું સલ્ફ્યુરિક એસિડ પાઈ દેશો તો એ સારામાં સારું તમારે એમાં જીપ્સમ જેટલું જ છે કામ કરશે. અથવા તમે પાક લીધા પછી પણ આવી રીતે પ્રોસેસ કરી શકો છો. પણ આ થોડુંક તમારે ટેકનિકલ રીતે જાણી અને પછી આ કરો તો વધારે અનુકૂળ રહેશે. અથવા જો તમે ડ્રીપનો ઉપયોગ કરતા હોય તો તમને સૌથી વધારે ફાયદો થશે. કારણ કે ડ્રીપમાં આપણે જેટલું પ્રમાણ રાખવું હોય અથવા જેટલું પાણી આપવું હોય એટલું તમે રાખી શકો છો. અથવા જો તમારે ખારું પાણી હોય તો તમે એક બીજું એ પણ કરી શકો છો કે તમે ધીરે ધીરે ઓછી માત્રામાં તમે જે તમારા પાકને પાણી આપો તો ઓછો એને નુકસાન કરશે. એટલે કે માનો કે આપણે જે ક્યારાની લંબાઈ હોય તો તમારે ઓછી કરી દેવાની કે જેથી એને ઓછું પાણી મળશે અને ભલે તમે થોડા અંતરમાં આપો. એટલે કે 3-4 દિવસે ભલે તમારે પાણી આપવું પડે પણ જો તમે થોડું આપશો તો એને જે આપણે ક્ષારનું પ્રમાણ છે એટલું નહીં નડે, ચૂનાનું પ્રમાણ છે એટલું એને આડઅસર નહીં કરે તો તમારે પાકને એટલું નુકસાન નહીં કરી શકે. તો આ રીતે તમે ખારા કે મોરા પાણીમાં તલનો પાક લઈ શકો છો અથવા બીજા કોઈ પણ પાક લઈ શકો છો અને તમારી જમીનને પણ સુધારી શકો છો. તો આ રીતે જો તમે થોડું ઘણું ધ્યાન આપશો તો તમારા મોરા પાણીમાં પણ સારા તલ તમારે થઈ શકે છે. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.